નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભો નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શ્રાદ્ધનો મહિમા એ વિષય ઉપર વાતો કરીએ છીએ આપણે. શ્રાદ્ધ શ્રદ્ધાપૂર્વક પિતૃઓને આપણે જે કંઈ પિતૃઓના નિમિત્તે જે કંઈક દાન ધર્મ પુણ્ય કે જે કંઈક કર્મ કરીએ ક્રિયાકર્મ એ પિતૃઓના પહોંચે છે અને એમના આશીર્વાદ આપણને મળતા હોય છે. શ્રાદ્ધ ઘરમાં થઈ શકે છે, કોઈ તીરથમાં પણ થઈ શકે છે. તીરથની અંદર પણ વિશેષ મહિમા ગણાયેલો છે. આપણે ત્યાં આગળ ગયાજી બિહારમાં ગયાજી પિતૃ શ્રાદ્ધ ત્યાં થાય છે. સિદ્ધપુરમાં આપણા ગુજરાતમાં સિદ્ધપુરમાં માતૃ શ્રાદ્ધનું વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. શ્રાદ્ધ કોઈ પણ તીર્થમાં થઈ શકે છે. હરિદ્વારમાં પણ થઈ શકે છે, બદ્રીનાથમાં પણ થઈ શકે છે, ચાંદોદમાં પણ થઈ શકે છે. ત્યાં નર્મદા નદી છે, 3 નદીનો સંગમ છે. અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ ઉપર પણ આ બધા પિતૃના જે કંઈક કાર્ય હોય છે થઈ શકે છે. જગન્નાથપુરીમાં પણ થઈ શકે છે, પુષ્કરમાં પણ થઈ શકે છે અને નાસિક ત્રંબકમાં પણ થઈ શકે છે. આપણા સુરતની અંદર વાત કરીએ તો તાપી માતા પણ એ તીરથ ગણાય છે. તાપી નદીના કિનારે 5 પાંડવનો હોવારો ખૂબ શુભ ગણાય છે અને ત્યાં પણ થઈ શકે છે. અને છેલ્લે કંઈ ના હોય તો આપણા ઘરમાં તો થઈ શકે જ છે. કહેવાનો આશય એ છે કે શ્રદ્ધાપૂર્વક આપણે જે કંઈક પિતૃઓના નિમિત્તે ક્રિયાકર્મ કરીએ એમને પહોંચતું હોય છે, એમના આશીર્વાદ આપણને મળતા હોય છે. જન્મકુંડલીમાં ઘણા મારો તો વ્યવસાય છે જ્યોતિષનો, હું જો કામકાજ કરતો હોઉં છું અને પિતૃદોષ બનતો હોય છે અને પિતૃદોષના લઈને ઘણા વ્યક્તિઓ કંઈ ને કંઈ પરેશાનીમાં રહે છે, પરેશાની ભોગવતા હોય છે. પિતૃ શાંતિ કરાવવાથી એમને લાભ થાય છે, એ પણ મેં જોયું છે, અનુભવ્યું છે. પિતૃઓના નિમિત્તે ગમે ત્યારે આપણે તીરથમાં જઈએ, કોઈ પણ તીરથમાં લોકો તો યાત્રા પ્રવાસ કરતા જ હોય છે અને કંઈ પણ તીરથમાં જઈએ, સારું તીરથ હોય, મોટું તીરથ હોય અને એવી જગ્યાએ આપણે જો આપણા પિતૃઓના નિમિત્તે કંઈક પિતૃ તર્પણ જેને કહેવાય છે, તર્પણ ક્રિયા તો પણ થઈ શકે છે. પિતૃઓને ખાલી ભગવાનના સૂર્યનારાયણ ભગવાન સામે જોઈને આ પિતૃ તીરથ કહેવાય છે. આપણા આ આંગળી છે, પહેલી આંગળીને આ અને એની વચ્ચેનો ભાગ એ પિતૃ તીર્થ ગણાય છે. આમ તો આપણી જાતે પણ આ નદી કિનારે ઉપર જઈને આપણે આ પાણીના અંજલિ લઈને આમ કરી શકીએ છીએ. તો પણ આપણા પિતૃઓ આપણને આશીર્વાદ પ્રદાન કરાવતા હોય છે. આ બહુ સહેલું છે, બહુ સહેલો ઉપાય છે, તો આ પણ કરી શકાય છે. કહેવાનો આશય એ છે ભાવ કે આપણે પિતૃઓને કંઈક, આપણે પિતૃઓના અંશ છીએ અને એમનું ઋણ અદા આપણે કરવું જોઈએ. આવી રીતે પણ યાદ કરીને એમને ઋણ અદા કરીએ તો પણ એમના આશીર્વાદ આપણને મળતા હોય છે. આ બધી વાતો છે, સ્વીકારજો. કાલે પાછા મળીશું નવા વિચારો, નવી વાતો સાથે. ત્યાં સુધી હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.